મિત્રો, આજનો વિડિયો તમને રહસ્ય, રોમાંચ અને રૂવાંડા ઊભા કરી દેશે. જરા વિચારો, દિલ્હીની ઠંડી સવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોની હોસ્પિટલમાં માસૂમ ચહેરાઓને મળવા જાય છે. પણ ત્યાં જ એક ખૂણામાં ઊભેલો 5 વર્ષનો બાળક આદિત્ય તેમને કહે છે, મને ખબર છે કે તમારું મૃત્યુ ક્યારે થશે. પહેલાં તો લાગે છે કે આ એક માસૂમ મજાક છે. પરંતુ જ્યારે તે કહે છે કે મૃત્યુ પહેલા દેશમાં એક મોટી ઘટના બનશે અને તે અહીં તેને રોકવા આવ્યો છે, ત્યારે મોદીજીના હોશ ઉડી જાય છે. પછી શરૂ થાય છે એક એવી તપાસ જેમાં શક પોતાના સૌથી નજીકના વ્યક્તિ પર જાય છે. રહસ્યના પડો ખુલે છે અને દરેક ક્ષણે એ ડર રહે છે કે હુમલો ગમે ત્યારે થઈ શકે છે. દોસ્તો, આ ફક્ત એક વાર્તા નથી. આ એક દોડ છે મોતથી આગળ નીકળવાની. તો દોસ્તો, આ વિડિયો શરૂ કરતા પહેલા તમને એક નાનકડી વિનંતી છે. જો તમે હજી સુધી અમારી ચેનલ ગુજ્જુ વસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો અને આ વિડિયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. અને હા, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા શહેર કે ગામનું નામ જરૂર લખજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આ હેરાન કરી દેનારી વાર્તાને. દોસ્તો, જરા વિચારો, દિલ્હીની એક ઠંડી સવાર છે. ઠંડો પવન તમારી ચામડીને સ્પર્શીને એવી રીતે પસાર થઈ રહ્યો છે જાણે કોઈએ ધીમેથી બરફ મૂકી દીધો હોય. રસ્તા પર આહી ધૂમ્સ છવાયેલી છે અને દૂરથી માત્ર કોઈ ગાડીના એન્જિનનો અવાજ આવી રહ્યો છે. પણ આ શોરબકોરથી દૂર વડાપ્રધાન આવાસની અંદર હલચલ કંઈક અલગ જ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ખાસ જગ્યાએ જવાના છે, બાળકોની હોસ્પિટલમાં. પણ દોસ્તો, આ કોઈ મીડિયા ઇવેન્ટ નથી. અહીં કેમેરા નથી, ન ભાષણ, ન તાળીઓ. બસ થોડા બીમાર બાળકોને મળવાનું મન. બસ એટલું જ. ગાડીઓનો કાફલો નીકળે છે. સાયરનનો અવાજ ધીમે ધીમે નજીક આવે છે અને પછી હોસ્પિટલના ગેટ પર રોકાઈ જાય છે. અંદર જતાં જ તમે તે જગ્યાની સુગંધ અનુભવી શકો છો. દવાઓની હળવી ગંધ, બાળકોનું માસૂમ હાસ્ય અને ડોક્ટર નર્સના વ્યસ્ત પણ ઉષ્મા ભર્યા અવાજો. મોદીજી એક બાળકને મળે છે, હાથ મિલાવે છે, આશીર્વાદ આપે છે અને સ્મિત કરે છે. પણ દોસ્તો, ત્યારે જ મારી નજર એક ખૂણામાં ઊભેલા પહેલા નાના બાળક પર પડે છે. દુબળો પાતળો, લગભગ 5 વર્ષનો, પણ તેની આંખો, અરે જાણે કોઈ વૃદ્ધ માણસ એ આંખોની અંદર બેઠો હોય. તે દોડીને ન આવ્યો જેમ બીજા બાળકો આવ્યા હતા. બસ શાંત ઊભો રહીને મોદીજીને જોઈ રહ્યો હતો. મોદીજી તેની પાસે જાય છે. હસીને કહે છે, શું નામ છે બેટા? બાળક ધીમેથી બોલે છે, આદિત્ય. કેમ ન આવ્યો બધા સાથે મળવા? આદિત્ય પલકારો માર્યા વગર સીધું તેમની આંખોમાં જુએ છે અને કહે છે, કારણ કે મારી પાસે ફક્ત મળવાનો સમય નથી, એક વાત પણ કહેવી છે. દોસ્તો, એક ક્ષણે જાણે હવા થંભી ગઈ. મોદીજી સહેજ ચોંકી જાય છે. શું વાત છે બેટા? આદિત્ય ચારે બાજુ જુએ છે, જાણે ખાતરી કરી રહ્યો હોય કે કોઈ સાંભળી તો નથી રહ્યું. અને પછી ખૂબ જ ધીમા અવાજે બોલે છે, તમારું મૃત્યુ ક્યારે થશે એ મને ખબર છે. દોસ્તો, આ સાંભળતા જ વાતાવરણમાં જાણે ઠંડી વધી ગઈ હોય. મોદીજી પહેલા હસે છે, વિચારે છે કે આ માસૂમ મજાક કરી રહ્યો છે. પણ આદિત્યના ચહેરા પર તેમાં મજાકનો એક અંશ પણ ન હતો. તે ફરી કહે છે, હું મજાક નથી કરી રહ્યો અને હું અહીં એટલે આવ્યો છું કે તમને તૈયાર કરી શકું. મોદીજીના દિલમાં એક અજાણ્યો ડર ઉતરી આવે છે. તેઓ પૂછે છે, તને આ કેવી રીતે ખબર? આદિત્ય શાંત સ્વરમાં કહે છે, તમારા મૃત્યુ પહેલા આ દેશમાં બહુ મોટી ઘટના બનશે અને હું અહીં તેને રોકવા આવ્યો છું. દોસ્તો, આ સાંભળતા જ મોદીજી જાણે પથ્થર થઈ ગયા. કોણ છે આ બાળક અને તેને આટલી મોટી વાત કેવી રીતે ખબર? દોસ્તો,
હવે વાર્તા અહીંથી વધુ રસપ્રદ બનવાની છે. મોદીજીના ચહેરા પરનું સામાન્ય સ્મિત હવે ગાયબ થઈ ગયું હતું. તેની જગ્યાએ એક ઊંડા વિચારમાં ડૂબેલી નજર હતી. તેમણે ઝુરુકીને આદિત્યને કહ્યું, તું મારી સાથે થોડીવાર બેસીશ? આદિત્યએ ફક્ત માથું હલાવીને હા પાડી. હોસ્પિટલના એક શાંત રૂમમાં બંને બેઠા હતા. બહારથી બાળકોના હસવાનો અને વોર્ડમાં ચાલી રહેલી મશીનોનો બીપ બીપ અવાજ આવી રહ્યો હતો. મોદીજીએ ધીમેથી પૂછ્યું, તને આ બધું કોણે કહ્યું? કોઈએ શીખવ્યું છે કે સપનું જોયું છે? આદિત્યએ પોતાના માસૂમ પણ ગંભીર અવાજમાં કહ્યું, આમે જોયું છે. મારા સપનામાં નહીં, મારા ગયા જન્મમાં. દોસ્તો, સાંભળીને તમને પણ અજીબ લાગતું હશે, ખરું ને? પણ મોદીજી માટે આ ક્ષણ બિલકુલ અલગ હતી. એક તરફ તેઓ વડાપ્રધાન હતા, જેમનું મગજ હંમેશા હકીકત અને તર્ક પર ચાલતું હતું, અને બીજી તરફ 5 વર્ષનો બાળક, જે એટલી સ્પષ્ટ અને મક્કમ વાત કરી રહ્યો હતો કે તેમાં જૂઠાણાની ગંધ પણ ન હતી. મોદીજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ગયો જન્મ. એનો મતલબ? આદિત્ય બોલ્યો, હું પહેલાં પણ આ દુનિયામાં રહી ચૂક્યો છું, પણ એક અકસ્માતમાં મારું મૃત્યુ થયું હતું. મર્યા પછી મેં કંઈક જોયું, કંઈક એવું જે આવવાનું હતું. અને હવે જ્યારે હું આ જન્મમાં પાછો આવ્યો છું, ત્યારે મને બધું યાદ છે. દોસ્તો, વિશ્વાસ કરજો, આ સમયે રૂમમાં વાતાવરણ એવું હતું, જાણે કોઈ અદૃશ્ય રહસ્ય ચારે બાજુ ફેલાઈ ગયું હોય. મોદીજી પાસે સુરક્ષા એજન્સીઓની ફોજ છે, ગુપ્તચર વિભાગના રિપોર્ટ છે, પણ 5 વર્ષના બાળકના મોઢેથી નીકળતી આવી વાત આ કોઈ રિપોર્ટમાં ન મળી શકે. મોદીજીએ ગંભીર થઈને પૂછ્યું, જો તને બધું યાદ છે, તો મને કહે કે એ મોટી ઘટના શું છે? આદિત્ય થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, હું બધું નથી કહી શકતો. જો મેં તમને બધું જ કહી દીધું તો જે થવાનું છે તે બદલાઈ જશે, અને મૃત્યુ પણ બદલાઈ શકે છે. પણ હા, એટલું જાણી લો કે તે ઘટના તમારા કોઈ નજીકના વ્યક્તિ સાથે જોડાયેલી હશે, અને તેની અસર આખા દેશ પર પડશે. દોસ્તો, મોદીજીના ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ. તેમણે નક્કી કર્યું કે આ બાળક વિશે વધુ જાણવું પડશે. બીજી જ ક્ષણે તેમણે પોતાના એક વિશ્વાસુ અધિકારીને ઇશારો કર્યો, આદિત્યના પરિવારને તરત જ મારી પાસે લાવો. પણ દોસ્તો, જે વાર્તા આદિત્યના પરિવારે કહી, તેણે મોદીજીને વધુ હલાવી દીધા. દોસ્તો, હવે વાર્તાનો અસલી રંગ ખુલવા લાગ્યો છે. થોડીવાર પછી આદિત્યના માતાપિતાને તે રૂમમાં લાવવામાં આવ્યા. એક સાધારણ દેખાતા મધ્યમ વર્ગીય પરિવારના લોકો, પિતા સરકારી નોકરીમાં ક્લાર્ક અને માતા ગૃહિણી. તેમના ચહેરા પર સન્માન પણ હતું અને થોડો ગભરાહટ પણ, કારણ કે દેશના વડાપ્રધાન તેમની સામે બેઠા હતા. મોદીજીએ તેમને શાંત સ્વરમાં કહ્યું, ડરો નહીં, બસ થોડી વાતો કરવી છે. તમારો દીકરો આદિત્ય, તેના વિશે તમે શું જાણો છો? માતાએ ધ્રુજતા અવાજે કહ્યું, સર, આ જન્મથી જ થોડો અલગ છે. આજે સપના ના જુએ છે, તે સાચા પડે છે. પહેલાં અમને લાગ્યું કે સંયોગ છે, પણ ધીમે ધીમે અમને ખાતરી થઈ ગઈ કે તેની પાસે કંઈક છે, જે અમે સમજી નથી શકતા. પિતાએ વચ્ચે કહ્યું, જ્યારે આ 3 વર્ષનો હતો, ત્યારે એક દિવસ રમતા રમતા બોલ્યો કે નજીકના પુલ પર આજે એક મોટો અકસ્માત થશે. અમે હસી પડ્યા, પણ એ જ સાંજે સમાચાર આવ્યા કે એ જ પુલ તૂટી ગયો અને ઘણા લોકો ઘાયલ થયા. દોસ્તો, મોદીજીની આંખો હવે પૂરી રીતે ગંભીર થઈ ચૂકી હતી. આ હવે માત્ર એક બાળક ન હોતો લાગી રહ્યો, પણ કોઈ રહસ્યમય પુસ્તકનું ખુલ્લું પાનું જેમાં ભવિષ્યની વાતો લખેલી હતી. માતાએ આગળ કહ્યું, પણ સર, છેલ્લા કેટલાક મહિનાઓથી આ એક જ વાત વારંવાર કહી રહ્યો છે. તમારા વિશે કહે છે કે તમારે એક બહુ મોટો નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવું પડશે, નહીંતર. માતા અટકી ગઈ, આંખોમાં ડર ઉતરી આવ્યો. મોદીજીએ ધીમેથી પૂછ્યું, નહીંતર શું? માતાએ ધીમેથી કહ્યું, નહીંતર તે કહે છે કે તમે નહીં રહો. દોસ્તો, એ સમયે રૂમમાં જાણે હવા ભારે થઈ ગઈ. મોદીજીએ આદિત્ય તરફ જોયું.
તે બાળક હજી પણ એટલી જ શાંતિથી તેમને તાકી રહ્યો હતો, જાણે તેમની આંખોની અંદર ડોકિયું કરી રહ્યો હોય. મોદીજીએ નિશ્ચય કર્યો, આ બાળકને પોતાની પાસે રાખવો પડશે જ્યાં સુધી સચ્ચાઈ સામે ન આવે. તેમણે પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે આદિત્ય અને તેના પરિવારને ગુપ્ત રીતે દિલ્હીમાં એક સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે. પણ દોસ્તો, જેવો આદેશ બહાર ગયો, વડાપ્રધાનના સૌથી નજીકના સુરક્ષા અધિકારીએ તેમને અલગ લઈ જઈને એક વાત કહી અને એ વાત સાંભળીને મોદીજીનો શક વધુ ઊંડો થઈ ગયો. દોસ્તો, હવે વાર્તામાં સસ્પેન્સ વધુ ઘેરું બનવાનું છે. મોદીજી રૂમમાંથી બહાર નીકળ્યા જ હતા કે તેમના સૌથી વિશ્વાસુ સુરક્ષા અધિકારી રાજીવ ઝડપી પગલે તેમની પાસે આવ્યો. તેના ચહેરા પર એ જ ભાવ હતા જે કોઈને બહુ મોટું રહસ્ય કહેતા પહેલા હોય છે, ગભરાહટ અને ગંભીરતાનો મિશ્ર રંગ. રાજીવે ધીમા અવાજે કહ્યું, સર, અમને આ બાળક વિશે કંઈક અજીબ માહિતી મળી છે. મોદીજીએ ભ્રમરો ચડાવી. શું મતલબ? દોસ્તો, જરા વિચારો. રાજીવ જેવા અનુભવી અધિકારીના અવાજમાં હળવી ધ્રુજારી હતી. તેણે આગળ કહ્યું, સર, અમે આદિત્યનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું, જન્મ, સ્કૂલ, મેડિકલ રિપોર્ટ બધું જોયું. પણ સર, આ બાળકનું નામ અમારી એક જૂની કેસ ફાઇલમાં પણ નોંધાયેલું છે. મોદીજી ચોંકી ગયા. કેવો કેસ? રાજીવે ચારે બાજુ જોયું, પછી એક ફાઇલ કાઢીને તેમના હાથમાં આપી. ફાઇલ ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, ઓપરેશન નીલવર્ણ. રાજીવ બોલ્યો, સર, આ ફાઇલ 15 વર્ષ જૂની છે. તેમાં એક દુર્ઘટના નોંધાયેલી છે, જેમાં એક છોકરો મૃત્યુ પામ્યો હતો. નામ આદિત્ય, ઉંમર 5 વર્ષ. અકસ્માત અત્યંત રહસ્યમય હતો. પોલીસ રિપોર્ટમાં લખ્યું છે કે મૃત્યુના થોડા કલાકો પહેલા તે બાળકે પોતાના પિતાને કહ્યું હતું, આજે હું મરવાનો છું, પણ પાછો આવીશ, કારણ કે મારી પાસે એક અધૂરું કામ છે. દોસ્તો, સાંભળતા જ મોદીજીના હાથમાંથી ફાઇલ લગભગ છટકી ગઈ. 15 વર્ષ પહેલા મૃત્યુ પામેલો આદિત્ય અને આજનો 5 વર્ષનો આદિત્ય, શું આ એ જ આત્મામાં છે જે પાછો આવ્યો છે? રાજીવે આગળ કહ્યું, સર, હું ચોક્કસપણે ન કહી શકું કે આ એ જ છે, પણ મેડિકલ રેકોર્ડ, ચહેરાની બનાવટ અને જન્મતારીખના અંકોનો મેળ બધું જ અજીબ રીતે જોડાયેલું છે. અને સર, તે જૂના કેસમાં એક વાત બીજી પણ હતી. મરતા પહેલા તે છોકરાએ એક બીજું નામ લીધું હતું અને એ નામ તમારું હતું. દોસ્તો, મોદીજીના દિલમાં હવે એક ઠંડી લહેર દોડી ગઈ. એક બાળક જે કદાચ ગયા જન્મમાં પણ તેમને જાણતો હતો, આજે ફરી તેમની સામે ઊભો હતો અને તેમના મૃત્યુની તારીખ જાણવાનો દાવો કરી રહ્યો હતો. પણ હવે સવાલ એ હતો કે આ બાળક તેમના જીવનમાં પાછો કેમ આવ્યો છે અને એ મોટી ઘટના શું છે જેને રોકવી જરૂરી છે. દોસ્તો, અસલી વળાંક હવે આવવાનો છે. દોસ્તો, હવે વાર્તા એવા વળાંક પર પહોંચી ગઈ છે જ્યાં રહસ્યના પડો જાતે જ ખુલવા લાગ્યા છે. બીજા દિવસે સવારે વડાપ્રધાન નિવાસમાં આદિત્યને એક શાંત રૂમમાં બોલાવવામાં આવ્યો. બારીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો, પણ વાતાવરણમાં એક અજીબ તણાવ હતો. મોદીજી એકલા બેઠા હતા. સામે એ જ 5 વર્ષનો બાળક જેની આંખો હજી પણ એટલી જ ઊંડી અને બેફિકર હતી. મોદીજીએ ધીમા સ્વરે કહ્યું, આદિત્ય, તું વારંવાર કહી રહ્યો છે કે એક મોટી ઘટના બનશે. મને બસ એટલું કહે કે તે કેવા પ્રકારની ઘટના છે, રાજકીય, કુદરતી કે બીજું કંઈ? દોસ્તો, આદિત્યએ પોતાનો નાનો ચહેરો ઉપર ઉઠાવ્યો, થોડીવાર મોદીજીને જોતો રહ્યો અને પછી બહુ શાંત સ્વરમાં બોલ્યો, તે એક હુમલો હશે, અને તે ફક્ત તમારા પર નહીં, પણ આ દેશના આત્મા પર હશે. રૂમની હવા જાણે થંભી ગઈ. મોદીજીએ ઝડપથી પૂછ્યું, કોણ કરશે આ? આદિત્યએ માથું હલાવ્યું. હું નામ નહીં લઈ શકું, પણ હું તમને એ જણાવી શકું છું કે આ હુમલો ત્યારે થશે જ્યારે તમે એક બહુ મોટા નિર્ણયની જાહેરાત કરવાના હશો, અને એ નિર્ણય પછી દેશનું ભવિષ્ય બદલાઈ જશે. દોસ્તો,
મોદીજીની આંખોમાં હવે સસ્પેન્સની સાથે સાથે ડર પણ ઉતરી આવ્યો હતો. તેમણે આગળ ઝૂકીને કહ્યું, આ ક્યારે થશે? આદિત્યએ કહ્યું, જલ્દી, પણ તમારી પાસે તેને રોકવાનો એક જ રસ્તો છે. તમારે એ વ્યક્તિને ઓળખવો પડશે જે હંમેશા તમારી સૌથી નજીક દેખાય છે, પણ દિલથી સૌથી દૂર છે. મોદીજીના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. દોસ્તો, વિચારો, વડાપ્રધાન જેમની ચારે બાજુ સુરક્ષાનું ચાળું છે, હવે તેઓ પોતે જ વિચારવા લાગ્યા હતા કે તેમના સૌથી નજીકના લોકો પણ કદાચ તેમના દુશ્મન હોઈ શકે છે. અને ત્યારે જ આદિત્યએ ધીમેથી એક બીજી વાત કહી જેણે મોદીજીને અંદરથી હલાવી દીધા. જો તમે આ હુમલાને નહીં રોક્યો તો ફક્ત તમે નહીં, લાખો લોકો મરશે. દોસ્તો, આ સાંભળીને મોદીજીની આંખોમાં એક દૃઢતા ઉતરી આવી. હવે તેઓ જાણી ગયા હતા કે આ ખેલ ફક્ત તેમના જીવનો નહીં પણ આખા દેશનો છે. પણ અસલી સવાલ હજી પણ બાકી હતો. એ વ્યક્તિ કોણ છે અને હુમલો ક્યાં થશે? દોસ્તો, હવે વાર્તાની ગતિ વધુ તેજ થઈ ગઈ છે. આદિત્યની એ વાત, જે સૌથી નજીક દેખાય છે, તે જ સૌથી દૂર છે, મોદીજીના મગજમાં હથોડાની જેમ ગુંજી રહી હતી. બીજી જ ક્ષણે તેમણે પોતાના સૌથી વિશ્વાસુ ગુપ્તચર વડા અનિલને બોલાવ્યા. મોદીજીએ સીધી નજરે કહ્યું, મને મારી આસપાસના દરેક વ્યક્તિની સંપૂર્ણ તપાસ જોઈએ. મંત્રી, સલાહકાર, સુરક્ષા અધિકારી, કોઈ પણ અપવાદ નહીં. અનિલ ચોંકી ગયો. સર, આનો મતલબ? મોદીજીએ દૃઢ સ્વરમાં કહ્યું, કોઈના પર ભરોસો કરશો નહીં, મારા પર પણ નહીં. દોસ્તો, આગામી 72 કલાક વડાપ્રધાન કાર્યાલયની અંદર જાણે કોઈ અદૃશ્ય તોફાનની જેમ પસાર થયા. ફાઇલો તપાસવામાં આવી, કોલ રેકોર્ડ જોવામાં આવ્યા, ગુપ્ત દેખરેખ શરૂ થઈ. પણ સત્ય તો એ છે કે જેટલું ઊંડું તેઓ ખોદતા, એટલું જ ઊંડું રહસ્ય ફેલાતું જતું હતું. ત્રીજા દિવસે સવારે અનિલ એક જાડી ફાઇલ લઈને મોદીજી પાસે આવ્યો. તેના ચહેરા પર તણાવ સ્પષ્ટ હતો. તેણે ધીમેથી કહ્યું, સર, આ નામ તમને ચોંકાવી દેશે. મોદીજીએ ફાઇલ ખોલી, અને દોસ્તો, વિશ્વાસ કરજો, એ નામ વાંચતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. એ નામ હતું રાજીવનું. હા, એ જ રાજીવ, તેમનો સૌથી નજીકનો સુરક્ષા અધિકારી, જે છેલ્લા 15 વર્ષથી તેમના પડછાયાની જેમ સાથે હતો, જેણે તેમને અસંખ્ય વખત જીવના જોખમથી બચાવ્યા હતા. દોસ્તો, મોદીજીએ તરત જ ફાઇલ બંધ કરી. તેમનું મન માનવા તૈયાર ન હતું, પણ પુરાવા કંઈક બીજું જ કહી રહ્યા હતા. રાજીવના કેટલાક ગુપ્ત બેંક ખાતામાં તાજેતરમાં મોટી રકમ આવી હતી, અને કેટલાક કોલ એવા નંબરો પર કરવામાં આવ્યા હતા જે દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મનાતા હતા. પણ મોદીજી જાણતા હતા, ક્યારેક પુરાવા પણ સત્યનો પૂરો ચહેરો નથી બતાવતા. કદાચ કોઈ રાજીવને ફસાવી રહ્યું હોય, અથવા કદાચ તે જ ખરેખર ગદ્દાર હોય. અને દોસ્તો, આ જ દુવિધામાં તેઓ ઊભા હતા, ત્યારે આદિત્યએ તેમના રૂમમાં આવીને એક બીજું રહસ્ય ખોલ્યું. જો તમે આ વ્યક્તિને ઓળખવામાં મોડું કરશો, તો હુમલો તમારી આંખો સામે થશે અને તમે કંઈ નહીં કરી શકો. હવે મોદીજી પાસે સમય ઓછો હતો અને શક વધતો જઈ રહ્યો હતો. દોસ્તો, હવે વાર્તા તેના ચરમસીમા તરફ વધી રહી છે. મોદીજીએ નક્કી કરી લીધું કે જો સત્ય સામે લાવવું હોય, તો તેમને પોતે જ રમતમાં ઉતરવું પડશે. પણ આ રમત સીધી ન હોતી. આ એક એવું જાળ હતું જેમાં દુશ્મનને પોતે આવીને ફસાવવાનું હતું. રાતનો સમય હતો. વડાપ્રધાન આવાસનો એક ગુપ્ત રૂમ, જ્યાં ફક્ત પસંદગીના લોકો જ આવી શકતા હતા. ત્યાં મોદીજી, અનિલ અને રાજીવ હાજર હતા. મોદીજીએ બંનેની સામે એક નકલી ગુપ્તચર રિપોર્ટ મૂક્યો. રિપોર્ટમાં લખ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે એક અત્યંત ગોપનીય મીટિંગ માટે કાશ્મીર જવાના છે. હકીકતમાં આવી કોઈ મીટિંગ હતી જ નહીં. દોસ્તો, આ રિપોર્ટ અસલી ન હતો, પણ તેનો હેતુ એ જોવાનો હતો કે આ ખબર બહાર કેવી રીતે અને કોના દ્વારા જાય છે. મોદીજીએ આ વાતને એવી રીતે રજૂ કરી જાણે તે બિલકુલ ગુપ્ત હોય અને ફક્ત આ બંનેને જ ખબર હોય.
બીજા દિવસથી જ ગુપ્તચર એજન્સીઓએ દરેક ફોન કોલ, દરેક ઈમેલ, દરેક હલચલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું. અને દોસ્તો, 2 દિવસ પછી એ કોલ આવી જ ગયો. એક વિદેશી નંબર પર દિલ્હીથી કોલ કરવામાં આવ્યો, જેમાં કાશ્મીરવાળી નકલી મીટિંગની પૂરી માહિતી આપવામાં આવી હતી. જ્યારે લોકેશન ટ્રેસ થયું તો બધા દંગ રહી ગયા. કોલ વડાપ્રધાન આવાસની અંદરથી કરવામાં આવ્યો હતો અને તે સમયે તે રૂમમાં ફક્ત રાજીવ જ હાજર હતો. દોસ્તો, અનિલે જેવી આ ખબર મોદીજીને આપી, તેમના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન હતું. કદાચ ક્યાંક ને ક્યાંક તેઓ આ માટે તૈયાર હતા, પણ એ પણ સાચું હતું કે રાજીવની આંખોમાં જોતા તેમના દિલમાં હજી પણ સવાલ હતો, શું તે ખરેખર ગદ્દાર છે કે કોઈ તેને મહોરાની જેમ વાપરી રહ્યું છે? આ જ ગડમથલમાં બીજા દિવસે મોદીજીએ રાજીવને પોતાની સાથે એક જાહેર કાર્યક્રમમાં લઈ જવાનો નિર્ણય કર્યો, જ્યાં અસલી જાળ બિછાવવામાં આવી હતી. ભીડ, મંચ, કેમેરા અને એક ગુપ્ત ટીમ જે દરેક હિલચાલ પર નજર રાખી રહી હતી. અને દોસ્તો, પછી ઠીક એ જ સમયે ભીડની વચ્ચેથી એક સાયલેન્સર લગાવેલી પિસ્તોલની ચમક દેખાઈ અને એક ગોળી સીધી મોદીજી તરફ આવી. દોસ્તો, હવે એક ક્ષણ આવી ગઈ હતી જેના વિશે આદિત્ય શરૂઆતથી ચેતવણી આપી રહ્યો હતો. મંચ પર મોદીજી ઊભા હતા. ભીડમાં તાળીઓનો ગડગડાટ ગુંજી રહ્યો હતો, પણ તેમના કાન ફક્ત પોતાની સુરક્ષા ટુકડીની વોકી ટોકી પરના ધીમા અવાજો સાંભળી રહ્યા હતા. અનિલનો અવાજ કાનમાં આવ્યો, સર સાવધાન રહેજો, કંઈક ગડબડ છે. અને દોસ્તો, ત્યારે જ ભીડની વચ્ચેથી તડકામાં એક હળવી ચમક દેખાઈ અને બીજી જ સેકન્ડે સાયલેન્સર લગાવેલી પિસ્તોલમાંથી એક ગોળી છૂટી. સમય જાણે થંભી ગયો. ગોળી સીધી મોદીજી તરફ આવી રહી હતી, પણ ત્યારે જ સામેથી રાજીવે છલાંગ લગાવીને તેમને નીચે પાડી દીધા. ગોળી રાજીવના ખભાને વિંધીને નીકળી ગઈ. દોસ્તો, બધા સ્તબ્ધ થઈ ગયા. એ રાજીવ જેના પર શક હતો, જેણે નકલી ખબર લીક કરી હતી, એ જ આજે પોતાનો જીવ દાવ પર લગાવીને વડાપ્રધાનનો જીવ બચાવી રહ્યો હતો. હુમલાખોરને ઘટના સ્થળે જ પકડી લેવામાં આવ્યો અને જ્યારે તેનીની પૂછપરછ થઈ ત્યારે સત્ય કોઈ ફિલ્મની વાર્તા જેવું હતું. અસલી ગદ્દાર કોઈ બીજું જ હતું, જે રાજીવને ફસાવીને મોદીજી સુધી પહોંચવા માંગતો હતો. રાજીવનું નામ સાફ થતાં જ મોદીજીના મન પરથી એક મોટો બોજ ઉતરી ગયો. તેમણે ઝૂકીને ઘાયલ રાજીવનો હાથ પકડ્યો અને કહ્યું, ને માફ કરી દે દોસ્ત, હું તારા પર શક કરી બેઠો હતો. રાજીવે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, સર, તમારું બચવું એ જ મારી સૌથી મોટી જીત છે. અને દોસ્તો, એ દરમિયાન આદિત્ય ચૂપચાપ મોદીજી પાસે આવ્યો. તેની આંખોમાં સંતોષ હતો, જાણે તેણે પોતાનું અધૂરું કામ પૂરું કરી લીધું હોય. તે ધીમેથી બોલ્યો, મેં તમને બચાવી લીધા, હવે હું જઈ શકું છું. મોદીજી ચોંકી ગયા. ક્યાં? આદિત્યએ હસીને કહ્યું, જ્યાંથી હું આવ્યો હતો. દોસ્તો, બીજા જ દિવસે આદિત્ય અને તેનો પરિવાર કોઈને કહ્યા વગર દિલ્હી છોડીને ચાલ્યો ગયો. ન કોઈ સરનામું, ન કોઈ નિશાન, બસ એક યાદ અને એ શીખ જે મોદીજીના દિલમાં હંમેશા માટે રહી ગઈ કે ભરોસો અને શક બંને વિચારીને કરવા જોઈએ. દોસ્તો, આ હતી એક એવી વાર્તા જેણે આપણને શીખવ્યું કે જિંદગીમાં સૌથી મોટું હથિયાર છે ભરોસો અને સૌથી મોટો ખતરો છે કારણ વગરનો શક. ક્યારેક સચ્ચાઈ એવી નથી હોતી જેવી દેખાય છે, અને જેને આપણે આપણો દુશ્મન માનીએ છીએ એ જ આપણી ઢાલ બની જાય છે. આદિત્ય ચાલ્યો ગયો, પણ પોતાની પાછળ એક બોધપાઠ છોડી ગયો કે સાચા સમયે સાચો નિર્ણય ફક્ત જિંદગી જ નહીં, આખા દેશને બચાવી શકે છે. દોસ્તો, અમને ખબર છે કે તમારામાંથી કેટલાક લોકો આ વાર્તાને સાચી માનશે અને કેટલાક લોકો તેને માત્ર એક કલ્પના સમજશે, પણ તમારો જે પણ વિચાર હોય અમે તેને જાણવા માંગીશું. નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો કે આ વાર્તા વિશે તમારું શું વિચારવું છે. અને દોસ્તો, તમે આ યોને દેશ કે દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો તે પણ અમને કહેવાનું ભૂલતા નહીં, કારણ કે જ્યારે અમે તમારી કોમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે અમને આગામી વાર્તાઓ માટે વધુ પ્રેરણા મળે છે.
તો દોસ્તો ફરી મળીશું એક બીજી રોમાંચક અને રહસ્યમય વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત.